નમસ્કાર. ચાલો આજે આપણે બાળકોમાં થતી એક ખૂબ જ સામાન્ય પણ ગંભીર સમસ્યા વિશે વાત કરીએ. એનિમિયા એટલે કે શરીરમાં લોહીની ઉણપ. દરેક માતાપિતા માટે આ સમજવું બહુ જ જરૂરી છે, જેથી આપણે આપણા બાળકના સ્વાસ્થ્યનું બરાબર ધ્યાન રાખી શકીએ. તમે ક્યારેય નોંધ્યું છે કે તમારું બાળક જે પહેલાં ખૂબ રમતું હતું એ હવે ખૂણામાં શાંત બેસી રહે છે કે પછી નાની નાની વાતમાં ચીડાઈ જાય છે? આપણે ઘણીવાર એવું માની લઈએ છીએ કે આ તો બાળકના મોટા થવાનો એક ભાગ છે, પણ ખરેખર આ કોઈ મોટી સમસ્યાનો સંકેત પણ હોઈ શકે છે. તો સવાલ એ છે કે એવા કયા નાના નાના સંકેતો છે જેના પર આપણે ધ્યાન આપવું જોઈએ? કઈ રીતે ખબર પડે કે બાળકના શરીરમાં આયર્ન ઓછું થઈ રહ્યું છે? ચાલો આજે આ બધા સવાલોના જવાબ શોધીએ. તો સૌથી પહેલાં આપણે એ લક્ષણોની વાત કરીએ જે દેખીતા હોય છે. આ એવા સંકેતો છે જે તમે ઘરે બેઠા આરામથી પારખી શકો છો. હવે જુઓ, આ લક્ષણો પર ખાસ નજર રાખજો. જેમ કે બાળક કારણ વગર ચીડાયેલું રહે, તેની ચામડી અને હોઠ ફિક્કા દેખાય. પણ કેટલીક વિચિત્ર આદતો પણ હોઈ શકે છે, જેમ કે માટી, પેન્સિલની અણી જેવી વસ્તુઓ ખાવાની ઈચ્છા થવી, જેને પાઇકા કહેવાય છે, અથવા ક્યારેક ગુસ્સામાં શ્વાસ રોકી દેવાની આદત. આ બધું જ આયરનની ઉણપ તરફ ઇશારો કરે છે. અને જુઓ, આ કોઈ નાની સૂની વાત નથી. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડા મુજબ ભારતમાં 6 મહિનાથી 5 વર્ષના 70% બાળકો એનિમિયાથી પીડાય છે. આ આંકડો ખરેખર ચોંકાવનારો છે અને બતાવે છે કે આપણે આ વિષય પર ધ્યાન આપવું કેટલું જરૂરી છે. પણ આ બધા લક્ષણો પાછળનું કારણ શું છે? આવું થાય છે કેમ? ચાલો જરા શરીરની અંદર ડોક્યું કરીએ અને સમજીએ કે આખી પ્રક્રિયા શું છે. આ બધો ખેલ હિમોગ્લોબિનનો છે. હિમોગ્લોબિનને તમે એમ સમજો કે એ આપણા શરીરની એક ઓક્સિજન ડિલિવરી સર્વિસ છે. લોહીમાં રહેલા લાલ કણોમાં આ એક એવું પ્રોટીન છે જે ફેફસામાંથી ઓક્સિજન ઉપાડીને શરીરના ખૂણે-ખૂણા સુધી પહોંચાડે છે. એટલે સીધી વાત છે, જો હિમોગ્લોબિન ઓછું હોય તો ઓક્સિજનની ડિલિવરી ખોરવાઈ જાય. અને જ્યારે શરીરના કોષોને પૂરતો ઓક્સિજન ન મળે ત્યારે શું થાય? થાક લાગે અને નબળાઈ આવે. બસ આ જ કારણ છે કે બાળક સુસ્ત દેખાય છે. સારું, તો હવે એ જાણીએ કે બાળકોમાં આયર્નની ઉણપ ઊભી કેમ થાય છે. અને હા, કેટલાક કારણો તો એવા છે જે સાંભળીને તમને પણ કદાચ નવાઈ લાગશે. આપણે બધા માનીએ છીએ કે દૂધ તો સંપૂર્ણ આહાર છે, બરાબર ને? પણ અહીંયા જ એક મોટી ભૂલ થઈ શકે છે. 1 થી 5 વર્ષના બાળક માટે દિવસમાં 600 મિલીલીટરથી વધુ દૂધ નુકસાનકારક છે. કારણ કે વધુ દૂધ પીવાથી બાળકનું પેટ ભરાઈ જાય છે અને તે આયર્નથી ભરપૂર બીજો ખોરાક ખાતો નથી. એ સિવાય બીજા પણ કારણો છે, જેમ કે 6 મહિના પછી બાળકને આયર્નવાળો ખોરાક શરૂ કરવામાં મોડું કરવું, અથવા તો ફક્ત ઘઉં અને ચોખા જેવો જ ખોરાક આપવો. અને હા, એક મોટું કારણ છે પેટમાં કૃમિ હોવા, જે આંતરડામાંથી લોહી ચૂસીને શરીરમાં લોહીની ઉણપ કરે છે. પણ ચિંતા ન કરો, આનો ઉપાય આપણા રસોડામાં જ છે. ચાલો હવે એ જોઈએ કે ખોરાક કઈ રીતે દવાનું કામ કરી શકે છે અને આપણે બાળકના આહારમાં શું ફેરફાર કરી શકીએ. આ રહ્યા આયર્નના સુપરસ્ટાર્સ, જેમને બાળકની થાળીમાં ચોક્કસ જગ્યા મળવી જ જોઈએ. રાગી અને બાજરી જેવા અનાજ, પાલક અને મેથી જેવી લીલી ભાજી, ખજૂર અને કાળી દ્રાક્ષ, સાથે જ ગોળ અને તલ. આ બધી વસ્તુઓ આયર્નનો બહુ સારો સ્ત્રોત છે. હવે આ વાત ખૂબ જ ધ્યાનથી સાંભળજો. ફક્ત આયર્નવાળો ખોરાક ખવડાવવો પૂરતો નથી. એ શરીરમાં શોષાવવું પણ જોઈએ. વિટામિન સી આયર્નનો પાક્કો દોસ્ત છે, જે લીંબુ, નારંગી, આમળા અને ટામેટામાં ભરપૂર હોય છે. જ્યારે ચા, કોફી અને દૂધ જેવા પદાર્થો જો જમવા સાથે લેવાય તો તે આયર્નના શોષણને અટકાવે છે. કેટલું સહેલું છે નહીં? બસ દાળ કે શાક પર થોડું લીંબુ નીચોવી દો અથવા જમ્યા પછી નારંગીની 2-4 ચીરીઓ ખવડાવી દો. આ નાનકડો ફેરફાર શરીરમાં આયર્નના શોષણને બમણું કરી શકે છે અને મોટો ફરક લાવી શકે છે. ચાલો આ બધી વાતોને હવે એકદમ સિમ્પલ, રોજિંદા પ્લાનમાં ગોઠવી દઈએ, જેથી તમે તેને સરળતાથી અનુસરી શકો. જુઓ, આ એક ઉદાહરણ છે. સવારે નાસ્તામાં રાગીની લાપસી, બપોરના ભોજનમાં લીલા શાકભાજી અને દાળ સાથે રોટલી. અને હા, દાળ પર લીંબુ નીચોવવાનું ભૂલતા નહીં. સાંજના નાસ્તામાં વિટામિન સી વાળું કોઈ ફળ અને રાત્રે ખીચડી કે રાજમા સાથે ગોળનો નાનો ટુકડો. આ એક સંતુલિત પ્લાન છે. અને આ બધી વાતો માત્ર ઘરગથ્થુ નથી.
આને ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ જેવી મોટી સંસ્થાઓ પણ માને છે. તેઓ આ સમસ્યાને રોકવા માટે 2 સ્તરીય યોજના સૂચવે છે. આ 2 ખૂબ જ જરૂરી પગલાં છે. પહેલું, દર 6 મહિને ડૉક્ટરની સલાહથી કૃમિની દવા આપવી અને બીજું, બાળપણથી લઈને કિશોરાવસ્થા સુધી સરકારી માર્ગદર્શિકા મુજબ આયર્ન અને ફોલિક એસિડની ગોળીઓ આપવી. આ લાંબા ગાળાની સુરક્ષા માટે ખૂબ જરૂરી છે. તો આ બધું જાણ્યા પછી આજથી જ તમારા બાળકની થાળીમાં કયો એક નાનકડો પણ મહત્વનો ફેરફાર કરવાના છો? કદાચ થોડી પાલકની ભાજી ઉમેરશો કે પછી દાળ પર થોડું લીંબુ નીચવશો. યાદ રાખજો, એક નાનકડી શરૂઆત પણ બાળકના સ્વાસ્થ્યમાં મોટો સુધારો લાવી શકે છે.